ગરમીઓમાં જો કાંઈ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો માત્ર 15 મિનિટમાં બની જાય એવો ઠંડો ઠંડો ટેસ્ટી ફાલુદો બનાવીશું. બહુ જલ્દીથી તો બની જશે, પણ ખાવામાં એટલો ટેસ્ટી છે કે તમે આ ફાલુદો વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડો ઠંડો ફાલુદો. સેવઈ ફાલુદો પણ કહી શકો, અને કુલ્ફી સાથે કે આઈસ્ક્રીમ સાથે તમે ગમે તેના સાથે બનાવી શકો. બહુ બનાવવાનું સરળ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે જો નાના ગ્લાસ બનાવશો તો 4 સર્વિંગ બનશે, પણ મોટા જો મેં બનાવ્યા એ રીતે બનાવશો તો 2 મોટા ગ્લાસની સર્વિંગ બનશે. તો સૌથી પહેલાં આપણે તકમરિયા, તો એને સબ્જા પણ કહેવાય છે અને બેઝિલ સીડ્સ પણ કહેવાય છે. 1 થી 2 ટેબલ સ્પૂન લેવાના છે. 1 ટેબલ સ્પૂન લ્યો તો અડધો ગ્લાસ પાણી, અને 2 ટેબલ સ્પૂન લ્યો તો 1 ગ્લાસ, એટલે 1 કપ જેટલું પાણી ઉમેરી તમારે એને 5 મિનિટ જેવું પલાળી દેવાનું છે. હવે બીરજની શેવ, તો આ ઝીણી પાતળી શેવ ઇઝીલી માર્કેટમાં તમને મળી જશે. તમે 200 ગ્રામ પણ લઈ શકો. મેં અહીંયા 150 ગ્રામ જેટલી બીરજની શેવ લીધી છે. તો સૌથી પહેલાં કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 1/4 કપ કાજુ, 1/4 કપ બદામ અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લઈ અને બધા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ઘીમાં આ રીતે એને સાતળી લઈશું. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને એક પ્લેટમાં કાઢી અને સાઈડમાં મૂકવાના. આપણે ફાલુદા માટે પણ આ જ નટ્સ વાપરવાના છીએ, એટલે મેં વધારે લીધા છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી અને તમારે એમાં જે આપણે વર્મિસેલી જે સેવઈ રેડી કરી છે બીરજની, એ આપણે બધી જ ઉમેરી હલકી 1-2 મિનિટ જેવું એને શેકી લેવાની છે. તો અહીંયા ઘીની જરૂર લાગે તો ઉમેરવાનું છે, નહીં તો સ્કીપ કરવાનું. શેકેલી જ હોય ઓલરેડી એટલે એને બહુ શેકવી તમારે નહીં પડે. અને એમાં આપણે 500 ml દૂધ ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને માત્ર 2-3 મિનિટમાં શેવ છે એ સોફ્ટ થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ હું હાઈ કરી દઈશ અને માત્ર 3 થી 4 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. તો સેવઈ જે આ છે એકદમ પાતળી એવી છે, માત્ર એને કૂક થતાં 3 થી 4 મિનિટ જેવું જ લાગશે. હવે 1/4 કપ જેટલી તમે દળેલી સાકર, બુરું કે દેશી ખાંડ મેં ઉમેરી દીધી છે. મિક્સ કરીશું. 1 ચપટી જેટલું કેસર અને અડધી ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું. સાથે થોડા નટ્સ પણ ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, માત્ર 5 જ મિનિટમાં તમારી આ ખીર બનીને રેડી થઈ જશે. હલકી આપણે એને બીજા બોલમાં કાઢી અને ઠંડી થવા દઈશું. અહીંયા મેં એને ઠંડા પાણીમાં મૂકી માત્ર 5 મિનિટમાં ઠંડી કરી લીધી. સાથે આપણા સબ્જા એટલે કે તકમરિયા પણ પલળી ગયા છે. હવે ફાલુદાને અસેમ્બલ કરીશું. એના માટે મોટો આ રીતે એક ગ્લાસ લીધો, એમાં 1 ટેબલ સ્પૂન મેં રોઝ સિરપ ઉમેર્યું છે. સાથે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા સબ્જા, તમને જેટલા ફાવે એટલા. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા ડ્રાય નટ્સ, સાથે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી તૂટી ફ્રૂટી અને જે સેવઈની ખીર છે એ ઠંડી કરેલી ઉમેરી દઈશું. તો આ રીતે તમારે ઉપર સુધી થોડી ભરી દેવાની, થોડો ગેપ રાખવાનો. અડધું બનાના ઝીણું ઝીણું ચોપ કરેલું, સાથે ખજૂર ઝીણી ઝીણી ચોપ કરેલી, થોડા નટ્સ, થોડી તૂટી ફ્રૂટી, અને અહીંયા મેં કુલ્ફી રાખી છે એક ફાલુદામાં, અને એક ફાલુદામાં મેં આઈસ્ક્રીમ સ્કૂપ રાખ્યું છે. જે પણ તમને ઇઝીલી મળી જાય એ તમે ઉમેરી શકો. થોડા તકમરિયા અને રોઝ સિરપ ઉપરથી આ રીતે છાંટીશું અને તરત જ સર્વ કરવાનું. ગરમીઓમાં તરત જ પીગળી જાય એટલા માટે આ રીતે આઈસ્ક્રીમનું સ્કૂપ છે એ પીગળી પણ ગયું. મેં જ્યાં સુધીમાં અસેમ્બલ કર્યું ત્યાં સુધીમાં એકદમ પરફેક્ટ એવો તમારો ફાલુદો બનીને તૈયાર થઈ ગયો. ઠંડો ઠંડો તરત જ સર્વ કરો. જો ગરમીઓમાં કંઈ ઠંડુ ખાવાનું મન થાય અને ઘરે જો તમે સેવઈ હોય તો 5 મિનિટમાં સેવઈની ખીર બનાવો, અસેમ્બલ કરો, આઈસ્ક્રીમ કે કુલ્ફી સાથે ઠંડા ઠંડા ફાલુદાને સર્વ કરો. આ રીતે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.